ભારતીય પાસપોર્ટ આ નામ સાંભળતા જ ઘણા લોકોને લાગે છે કે આ તો બહુ જ અઘરી અને ગૂંચવણવાળી પ્રોસેસ હશે, પણ શું ખરેખર એવું છે? ચાલો આજે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને એને એકદમ સહેલી બનાવી દઈએ. આવું વિચારનારા લોકો ઘણા છે. કોઈ કહે કે આ કાગળ લાવો તો કોઈ કહે પેલો કાગળ લાવો, અને એજન્ટ એ તો સીધા 10-10 હજાર માંગી લે છે. પણ સાચું કહું તો હવે જમાનો બદલાઈ ગયો છે. આખી પ્રક્રિયા એટલી બધી સહેલી અને સસ્તી થઈ ગઈ છે કે જેની કોઈ વાત જ નહીં. તો પાસપોર્ટ માટે અરજી કરતી વખતે સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ આવે છે કે કયો પાસપોર્ટ બનાવડાવવો, નોર્મલ કે તત્કાલ? જુઓ, આ બંને વચ્ચેનો તફાવત બહુ સીધો સાદો છે. જો કોઈ ઉતાવળ ન હોય, શાંતિથી ટ્રીપ પ્લાન કરી હોય તો નોર્મલ પાસપોર્ટ બેસ્ટ છે. એમાં 30થી 45 દિવસ લાગે, પોલીસ વેરિફિકેશન પહેલાં થાય અને ફી પણ ઓછી. પણ માની લો કે અચાનક ક્યાંક જવાનું થયું, કોઈ ઇમરજન્સી આવી, તો પછી તત્કાલ પાસપોર્ટ કામમાં આવે. એ ફક્ત 1 થી 3 દિવસમાં જ મળી જાય છે. હા, એમાં વેરિફિકેશન પાછળથી થાય છે અને ફી થોડી વધારે હોય છે. સારું, હવે વાત કરીએ પાસપોર્ટ એપ્લિકેશનની સૌથી મોટી ગેરસમજની, અને એ છે ડોક્યુમેન્ટ્સનું લાંબુ ચેકલિસ્ટ. લોકોને લાગે છે કે કાગળોનો આખો થપ્પો જોઈશે. પણ સત્ય એ છે કે નવા નિયમો પ્રમાણે હવે ફક્ત 2 જ પ્રકારના પુરાવાની જરૂર છે. જી હા, માત્ર 2. બસ આટલું જ. એક સરનામાનો પુરાવો અને બીજું જન્મ તારીખનો પુરાવો. અને સૌથી મજાની વાત તો એ છે કે આધાર કાર્ડ હવે મોટાભાગના કેસમાં સરનામાના પુરાવા તરીકે ચાલી જાય છે. એટલે એક કામ તો એમ જ સહેલું થઈ ગયું. અને રહી વાત જન્મ તારીખના પુરાવાની, તો એમાં તો સરકારે બહુ જ ફ્લેક્સિબિલિટી આપી દીધી છે. હવે જુઓ, બર્થ સર્ટિફિકેટ તો છે જ, પણ એ ન હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇવન વોટર આઈડી પણ ચાલે છે. વિદેશ મંત્રાલયે આ લિસ્ટને એટલું મોટું કરી દીધું છે કે કોઈને કોઈ ડોક્યુમેન્ટ તો મળી જ રહે. હવે આ પોઈન્ટ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે 90% લોકો અહીંયા જ ભૂલ કરે છે. ECR અને ECNR. જો કોઈ ધોરણ 10 પાસ નથી તો તેમના પાસપોર્ટ પર ECR એટલે કે ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડનો સ્ટેમ્પ લાગે છે. આનો મતલબ એ છે કે અમુક દેશો, ખાસ કરીને ગલ્ફ દેશોમાં કામ કરવા જવા માટે તેમને એક્સ્ટ્રા ક્લિયરન્સ લેવું પડે. પણ જો કોઈ ધોરણ 10 પાસ કે તેથી વધુ ભણેલું હોય તો તેમને ECNR પાસપોર્ટ મળે છે, જેમાં આવી કોઈ રોકટોક હોતી નથી. ચાલો તો હવે કમ્પ્યુટર સ્ક્રીન પર જઈએ અને જોઈએ કે આખી ઓનલાઈન પ્રોસેસ ખરેખર કેટલી સરળ છે. સ્ટેપ બાય સ્ટેપ આખી જર્ની સમજીએ. એક વાત ખાસ યાદ રાખજો, વેબસાઇટ છે passportindia.gov.in. આના સિવાય બીજી કોઈ પણ વેબસાઇટ પર જવાનું નથી, કેમ કે ઘણી ફેક વેબસાઇટ પણ હોય છે. તો સાચી વેબસાઇટ પર જઈને સૌથી પહેલાં ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને અકાઉન્ટ બનાવી લેવાનો છે. અકાઉન્ટ બની જાય અને લોગિન કરો એટલે તરત જ ફ્રેશ પાસપોર્ટનો ઓપ્શન દેખાશે. અને અહીંયા જ આપણે પેલો નિર્ણય લેવાનો છે, નોર્મલ કે તત્કાલ. હવે જે ફોર્મ ખુલે એને બહુ જ ધ્યાનથી ભરવાનું છે. નામ, સરનામું, જન્મ તારીખ, એક અક્ષર તમારા ડોક્યુમેન્ટ્સ જેમ કે આધાર કાર્ડ કે પેન કાર્ડ સાથે મેચ થવો જોઈએ. નાનકડી ભૂલ પણ આખી પ્રોસેસને લંબાવી શકે છે. અહીં એક બહુ જ સારો અને પ્રોગ્રેસિવ ફેરફાર સરકારે કર્યો છે. પહેલાં માતા અને પિતા બંનેનું નામ ફરજિયાત હતું, પણ હવે કોઈ પણ એક પેરેન્ટ અથવા કાનૂની વાલીનું નામ આપી શકાય છે. આ સિંગલ પેરેન્ટ્સ માટે બહુ મોટી રાહત છે. ઓકે, ફોર્મ લગભગ ભરાઈ ગયું. હવે સબમિટ કરતા પહેલાં એક સેલ્ફ ડિક્લેરેશન આવશે, એને બરાબર વાંચી લેવું. અને હા, એપોઇન્ટમેન્ટ વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એ અહીં જ સિલેક્ટ કરવાનું છે. બધું જ ચેક કરીને પછી જ સબમિટ બટન દબાવવું. અને હવે વાત ફીની. પેલા એજન્ટ જે 10,000 માંગતા હતા એને ભૂલી જાઓ. એક સામાન્ય 36 પાનાના પાસપોર્ટ માટેની ઓફિશિયલ સરકારી ફી છે ફક્ત 1,500 રૂપિયા. જી હા, માત્ર 1,500 રૂપિયા. ચાલો, ઓનલાઈન કામ પૂરું. હવે વારો છે એપોઇન્ટમેન્ટનો. પાસપોર્ટ સેવા કેન્દ્ર એટલે કે PSKની અંદર શું થાય છે? ચલો એ પણ જાણી લઈએ. PSKની અંદરની પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક હોય છે. બધું મળીને 3 કાઉન્ટર હોય છે. કાઉન્ટર A પર તમારા ડોક્યુમેન્ટ સ્કેન થશે, ફોટો પડશે અને ફિંગરપ્રિન્ટ લેવાશે. પછી કાઉન્ટર B પર એક ઓફિસર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ચેક કરશે. અને છેલ્લે કાઉન્ટર C પર સિનિયર ઓફિસર ફાઇનલ ચેક કરીને એપ્રુવલ આપી દેશે. બધું મળીને માંડ 15-20 મિનિટનું કામ છે. સારું, તો PSKનું કામ પણ પતી ગયું. પણ હજી પ્રોસેસ પૂરી નથી થઈ. હવે પછી શું થશે?
પાસપોર્ટ કેવી રીતે ટ્રેક કરવો ચાલો એ જોઈએ. ઘણા લોકો પોલીસ વેરિફિકેશનના નામથી જ ગભરાઈ જાય છે, પણ એમાં ડરવા જેવું કંઈ જ નથી. પોલીસ ફક્ત એ ચેક કરવા આવે છે કે તમે જે સરનામું આપ્યું છે ત્યાં તમે ખરેખર રહો છો કે નહીં, બસ. અને હા, આની કોઈ ઓફિશિયલ ફી નથી હોતી, એ ખાસ યાદ રાખજો. જેવો તમારો પાસપોર્ટ ડિસ્પેચ થશે એટલે તમને એક મેસેજ આવશે જેમાં 13 આંકડાનો ટ્રેકિંગ નંબર હશે. બસ આ નંબર લઈને ઇન્ડિયા પોસ્ટની સ્પીડ પોસ્ટ વેબસાઇટ પર જવાનું અને કન્સાઇનમેન્ટ ફિલ્ડમાં નાખીને સર્ચ કરવાનું. તમારો પાસપોર્ટ અત્યારે ક્યાં છે એની લાઈવ અપડેટ મળી જશે. પણ માની લો કે અરજી રિજેક્ટ થઈ તો? એવું કેમ થઈ શકે? તો એના મુખ્ય કારણો છે અધૂરું ભરેલું ફોર્મ, ફાટેલા કે બરાબર ન વંચાય એવા ડોક્યુમેન્ટ્સ, અથવા કોઈ પેન્ડિંગ ક્રિમિનલ કેસ. આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો ચાલો આખી પ્રોસેસને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલા દિવસે ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ, 3 થી 5 દિવસમાં PSKની અપોઇન્ટમેન્ટ, 5 થી 8 દિવસમાં પોલીસ વેરિફિકેશન અને 15 થી 20 દિવસમાં તો પાસપોર્ટ પ્રિન્ટ થઈને ઘરે આવી જાય. જો બધું બરાબર હોય તો આટલું ઝડપી છે. તો હવે પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ કેટલી સરળ છે એ તો સમજાઈ ગયું હશે. એજન્ટના ચક્કર કે કાગળોની ચિંતા બધું જ હવે ભૂતકાળ બની ગયું છે. તો હવે સવાલ એ નથી કે પાસપોર્ટ કેવી રીતે બનશે. સવાલ એ છે કે આ પાસપોર્ટ સાથે તમારી સફર દુનિયાના કયા ખૂણેથી શરૂ થશે.